सब सुख लहे तुम्हारी शरणा, तुम रक्षक काहू को डरना. ચૈત્ર મહિનામાં આવતી પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે, કારણ કે 12 એપ્રિલના શનિવારના રોજ હનુમાન જયંતિ છે. તમામ હનુમાન ભક્તો માટે આ 5 કાર્યો ખરેખર મહત્વના છે, જે તમારામાં એક નવી ઉર્જા ભરશે. આવતીકાલે એટલે કે શનિવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગો અને સૂર્ય નમસ્કાર કરો. તેનું વિશેષ મહત્વ છે. આમ કરવાથી તમારી આસપાસની નકારાત્મક ઉર્જાઓ દૂર થશે. ત્યારબાદ વિધિ વિધાન પ્રમાણે હનુમાનજીની પૂજા કરો. ઘીનો દીવો પ્રગટાવો, લાલ ફૂલ, ફળ, મીઠાઈ ચડાવો. હનુમાનજીનો પ્રિય ભોગ બુંદીના લાડુ, મીઠા પાન, ગોળ અને કેળાનો ભોગ અર્પણ કરશો. પૂનમ હોવાથી શક્ય હોય તો ઉપવાસ રાખો અને ફળાહાર કરો. જ્યારે પણ તમને સમય મળે ત્યારે રામચરિત માનસ અને સુંદરકાંડનો પાઠ કરો. આમ કરવાથી હનુમાનજી તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ કરશે. અને છેલ્લે સૌથી અગત્યનું છે એ છે ભાવ. મનમાં ખરી ભાવના સાથે અને સાચી ભક્તિ સાથે સંકટ મોચનનું ધ્યાન ધરો. બજરંગબલીને પ્રાર્થના કરો અને તમારી તમામ ચિંતાઓમાંથી મુક્ત થઈ જાઓ.